નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ચૈત્ર માસની અમાસ વિશે વાત કરીશું. 27 એપ્રિલ 2025 આ માસનો મહિમા, કથા તથા આ દિવસે શું કરવું શું ન કરવું જોઈએ તથા અનેક સમસ્યા માટે આજે કયા ઉપાય કરવામાં આવે છે. ખાસ કરીને પિતૃ પ્રસન્નના ઉપાય જાણીશું. લક્ષ્મી પ્રાપ્તિના ઉપાય આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં અમાવસ્યાનું ઘણું મહાત્મય છે. જેવી રીતે પૂર્ણિમાનું મહાત્મય છે, તેવી જ રીતે મહિનામાં એક વખત આવનારી અમાવસ્યાની તિથિ કે જે આપણા પિતૃઓને, આપણા પૂર્વજોને સમર્પિત છે, તેમનું આજના દિવસે પૂજન કરવાનું વિધાન બતાવવામાં આવેલું છે. આ તિથિ સાથે જ પિતૃઓને તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન પણ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર પિતૃની કૃપા પ્રાપ્ત કરવા માટેની અમાવસ્યાની આ શુભ તિથિ છે અને પિતૃદેવતા જો પ્રસન્ન થાય છે તો સુખ સમૃદ્ધિના આશીર્વાદ પણ મળે છે. એમાંય ખાસ કરીને આ ચૈત્ર માસની અમાવસ્યા છે. જેવી રીતે ભાદરવા મહિનાની અમાસ એ સર્વપિતૃ અમાસ ગણાય છે, તેવી જ આ ચૈત્ર માસની અમાસ છે. આજના દિવસે ઈષ્ટ દેવતાની પૂજા કરીએ એ પહેલાં આપણા પિતૃદેવનું સ્મરણ કરીને તેમનું પૂજન કરવામાં આવે છે. આજના દિવસે તેમની પાછળ દાન પુણ્યનું કાર્ય કરવામાં આવે છે, અથવા તો તેમની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય એ આજના દિવસે પૂર્ણ કરવામાં આવે છે. આજના દિવસે પીપળાના વૃક્ષ નીચે ખીરનો પણ ભોગ લગાવી શકાય છે. સરસવના તેલ કે પછી તલના તેલનું દીપદાન થાય છે. પીપળાના વૃક્ષની પરિક્રમા થાય છે. 7, 11, 21, 51, 108 જેવી શ્રદ્ધા એવી ભક્તિ. પીપળાના વૃક્ષમાં આજના દિવસે જલ અર્પિત કરવામાં આવે છે, કે જેથી દેવો અને પિતૃ બંને પ્રસન્ન થાય છે. કારણ કે પીપળાના વૃક્ષમાં ત્રિદેવ સહિત એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સાથે અનેક દેવી દેવતાઓનો પણ વાસ મનાય છે. અને આ જ કારણે પીપળામાં ભગવાન વિષ્ણુ અને પિતૃ દેવતા બિરાજમાન હોય છે. માટે અમાવસ્યાના દિવસે ખાસ કરીને સવારે અને સાંજે દીપદાન કરાય છે. રોપણ પણ કરી શકાય, છોડ લઈને રોપી શકાય છે. કેમ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો પીપળાનું વૃક્ષ એકમાત્ર એવું વૃક્ષ છે કે જે સવારે, સાંજે અને રાત્રે એટલે કે આખો દિવસ આપણને ઓક્સિજન આપે છે. એ સિવાયના દરેક વૃક્ષ એવા છે કે જે માત્ર સવારના ભાગમાં જ ઓક્સિજન આપે છે. એટલે અમાવસ્યાના દિવસો સિવાય અન્ય દિવસોમાં પણ જ્યારે સમય મળે છે ત્યારે આપણે પીપળાને પાણી રેડી શકીએ છીએ, પીપળાનું પૂજન કરી શકીએ છીએ. આ અમાવસ્યાના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનો પણ પાઠ કરવો જોઈએ, શ્રવણ કરવું જોઈએ, કે જેનાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. અમાવસ્યાના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનો 7મો, બીજો કે પછી 15મો અધ્યાય સાંભળવામાં આવે છે. ત્યારબાદ તે અધ્યાય સાંભળ્યાનું, વાંચવાનું જે પુણ્યફળ પ્રાપ્તિ થાય છે, તે પુણ્યફળ જો આપણે આપણા પિતૃદેવને, આપણા પૂર્વજોને સમર્પિત કરીએ છીએ તો પિતૃ આપણા ઉપર પ્રસન્ન થાય છે. કે જેના માટે આપણે જ્યારે અધ્યાય સાંભળતા હોય, વાંચતા હોય, ત્યારે હાથમાં જળ ભરીને રાખવાનું અને અધ્યાય પૂરો થઈ જાય તે પછી તે જળ જમીનમાં છોડી દેવાનું અને ત્યારે બોલવાનું કે શ્રીમદ ભગવદ્ ગીતાજીના આ અધ્યાયનું પુણ્યફળ હું મારા આ પૂર્વજોને કે પછી પિતૃદેવને સમર્પિત કરું છું, તેમના સુધી આ પુણ્યફળ પહોંચજો. આવું કરવાથી આપણા પિતૃઓને તે અધ્યાયનું પુણ્યફળ અવશ્ય મળી જાય છે અને આપણા પિતૃ દેવતાને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે ગાય માતાને લીલું ઘાસ ખવડાવવું જોઈએ. પિતૃઓને સદગતિ માટે પ્રાર્થના કરવી જોઈએ. પિતૃદોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે પવિત્ર નદીમાં સ્નાન કરીને દાન અવશ્ય કરવું જોઈએ. ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. મહાદેવની પૂજા કરવી જોઈએ. શિવલિંગને અભિષેક કરવો જોઈએ. આજના દિવસે નજર દોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે એક કપૂર, એક તજ અને એક પીપળાનું પત્ર લઈને તેને તોડીને ભૂકો કરી લેવો જોઈએ અને પછી જે વ્યક્તિને નજર લાગી હોય તેની ઉપરથી 7 વખત ઉતારીને તેને સળગાવી નાખવું જોઈએ.
અને પછી તેની જે પણ રાખ થઈ હોય તેને કચરા પેટીમાં નાખી દેવી જોઈએ. આ ઉપાય કરવાથી નજર દોષ દૂર થાય છે. આજના દિવસે ખાસ કરીને ભૂખ્યાને અન્ન અને તરસ્યાને જળ આપવું જોઈએ, કેમ કે અમાવસ્યાના દિવસે જળનું દાન પણ ઉત્તમ મનાય છે. આજે પ્રદોષકાળ એટલે કે સૂર્યાસ્ત સમયની આસપાસનો સમય, ત્યારે મંદિરોમાં જઈને દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. અથવા તો નદી કિનારે પણ દીપદાન કરી શકાય છે. ચાર ચોક મળતા હોય ત્યાં પણ દીપદાન કરી શકાય, અથવા તો મંદિરના ઓટલા પાસે પણ દીપદાન થાય છે. ઘરના દરવાજા પાસે પણ દીપદાન કરી શકાય, કે જેનાથી પિતૃ દેવતાની કૃપા મળે છે. આપણા ઘરના પાણિયારે પણ દીપદાન કરી શકાય છે, કે જેનાથી પણ પિતૃ શાંતિ થાય છે. આજના દિવસે વ્યસનનો ત્યાગ કરવો જોઈએ. માંસાહાર, મદિરા આદિનો ત્યાગ કરવો જોઈએ. વૈભવ વિલાસનો ત્યાગ કરવો જોઈએ. અડદથી બનાવેલી કોઈ પણ વસ્તુ આજે ગ્રહણ ન કરવી, પરંતુ અડદનું દાન આજે અવશ્ય કરવું. અડદની ખીચડી કરીએ, આખા અડદને આપણે ગોળ નાખીને પશુ પક્ષીને ખવડાવીએ, કે જેને પણ શુભ ગણવામાં આવ્યું છે. આજે ગાય માતાને ઘરની બનાવેલી રોટલી અને ગોળ પણ અવશ્ય ખવડાવવો જોઈએ. કીડિયારું પૂરવું જોઈએ, કાગવાસ નાખવો જોઈએ. અને ખાસ કરીને અમાવસ્યાના દિવસે હનુમાનજીની પૂજાનું પણ વિધાન છે. હનુમાનજીને ગુંદી ગાંઠિયાનો પ્રસાદ ધરાવીને નાના બાળકોને ખવડાવવો જોઈએ, કે જેનાથી હનુમાનજીના પણ આપણને આશીર્વાદ મળે છે. આજે લક્ષ્મીનારાયણનું પૂજન પણ કરવામાં આવે છે. ઘણા ભક્તો આજે નારાયણ બલિ પણ કરાવે છે, કે જેનાથી ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃદોષનું નિવારણ થાય છે. જે વૈષ્ણવો કે ભક્તો લાલાજી, ઠાકોરજી કે ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરે છે, તેના જીવનમાંથી પણ પિતૃદોષ શાંત થાય છે. જે ભક્તો આજે મહાદેવની ઉપાસના કરે છે, શિવ ભક્ત છે, શિવલિંગને જળ અર્પણ કરે છે, તેઓને કોઈ પણ કુંડળીના ગ્રહો નડતા નથી. અને આ રીતે અમાવસ્યા ખાસ અને મહત્વપૂર્ણ માનવામાં આવી છે. જો આપણે ચૈત્ર મહિનાની અમાસની કથા સાંભળીએ કે ધર્મવર્ણ નામના એક બ્રાહ્મણ હતા. તેમણે એકવાર કોઈ મહાત્માના મુખેથી સાંભળ્યું કે આ કલયુગમાં ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરવાથી વધુ પુણ્યની પ્રાપ્તિ થાય છે. આવું કોઈ શુભ કાર્ય નથી. ભગવાન વિષ્ણુનું નામ સિવાય કોઈ નામ સ્મરણ કરવાની આવશ્યકતા નથી. એટલે ધર્મવર્ણ સંસારના જીવનને એટલે કે સાંસારિક જીવનને છોડીને સંન્યાસ ગ્રહણ કરે છે અને પૃથ્વી લોક ઉપર ભ્રમણ કરવા લાગે છે. એક દિવસ ફરતા ફરતા પિતૃલોકમાં પહોંચ્યા અને તેમણે પિતૃદેવતાને ખૂબ જ કષ્ટમાં જોયા. ત્યારે પિતૃઓ તેમને જણાવે છે કે હે પુત્ર, અમારા પુત્રોએ અમારી પાછળ કોઈ પિંડદાન કર્યું નથી તર્પણ કર્યું. ત્યારે ધર્મવર્ણ આવું સાંભળીને આ ધરતી લોક ઉપર આવ્યા. તેને ગૃહસ્થ જીવન શરૂ કર્યું, સંતાન ઉત્પન્ન કર્યા અને ત્યારબાદ ચૈત્ર માસની અમાવસ્યાના દિવસે વિધિ વિધાનથી પિંડદાન કરવા લાગ્યા. અને ત્યારબાદ તેઓને રાહત પ્રાપ્ત થઈ અને ધર્મવર્ણ તે વચન પ્રમાણે નિભાવ્યું કે જે પિતૃઓને તેમણે વચન આપ્યું હતું. તેમના આ નિર્ણયથી, તેમના આ કાર્યથી પિતૃઓ તેના ઉપર પ્રસન્ન થયા. પિતૃઓને મુક્તિની પ્રાપ્તિ થઈ, તેઓ પણ સુખી થયા. અને આમ ચૈત્ર માસની અમાવસ્યાના દિવસે પિતૃ તર્પણ અને શ્રાદ્ધ કરવાનું ઘણું મહાત્મય છે. આજે પિતૃદેવતાની સાથે ભગવાન શિવનું પૂજન, લક્ષ્મીપતિ નારાયણ અને મહાલક્ષ્મીનું પૂજન તથા પીપળા પૂજનનું વિશેષ મહાત્મય છે. તો આ ત્રણ કાર્ય આજના દિવસે અવશ્ય કરીએ. બીજું કંઈ પણ થાય કે ન થાય તો દાન પુણ્યનું કાર્ય પણ અવશ્ય કરીએ. ગરીબ જરૂરિયાતમંદ લોકોને આપણે યથાશક્તિ જે પણ કાંઈ આપી શકીએ, ખાવા પીવાની વસ્તુ, પહેરવા ઓઢવાની વસ્તુ કે પછી જીવન જરૂરિયાત વસ્તુ, પ્રભુ કૃપાથી આપણી પાસે જે પણ કાંઈ હોય તેમાંથી થોડો ભાગ કાઢીને આપણે આજે દાન પુણ્યનું કાર્ય કરીએ. મૂંગા પશુ પક્ષીને ખવડાવીએ, કોઈ અનાથ આશ્રમમાં સેવા આપીએ, વૃદ્ધાશ્રમમાં સેવા આપીએ, વૃદ્ધો વડીલોની સેવા કરીએ, તેમને જોઈતી વસ્તુ પૂરી પાડીએ. એ જ અમાવસ્યાનું સાચું ફળ છે, એ જ અમાવસ્યાનું સાચું મહત્વ છે. કેમ કે જ્યારે એક જીવ બીજા જીવની રક્ષા કરશે, તેની સહાય કરશે, ત્યારે પ્રભુ પોતે પણ આપણા ઉપર જરૂર પ્રસન્ન થશે.
તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ. આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.